10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. હેલો ફ્રેન્ડ્સ, તો આજકાલ તમે બધા જાણતા જ હો છો કે ઘણા બધા લોકો એઆઈનો ઉપયોગ કરતા હોય છે. એઆઈનો ઉપયોગ એ આમ તો ઘણો ફાયદાકારક છે. તમારા દરેક કામ સરળતાથી થઈ જાય છે. તમારા દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન એક જ વસ્તુ લખવાથી તમને એનો આન્સર મળી જાય છે. પરંતુ આ એઆઈના ફાયદા તો ઘણા બધા લોકો કહે છે અને ઘણા બધા લોકો એમ પણ કહે છે કે આ ફ્યુચર છે ભવિષ્યનું. પરંતુ શું કોઈએ એમ કીધું કે એઆઈના નુકસાન શું છે? એઆઈ આપણને કઈ રીતે નુકસાન કરી શકે છે? આપણા ભવિષ્ય અને આપણા વર્તમાન કાળને આ કઈ રીતે અસર પહોંચાડી શકે છે? તો ચલો આજે આપણે આના વિશે ચર્ચા કરીએ. ફર્સ્ટ તો એઆઈનો વધારે પડતો ઉપયોગ તમારી વિચારવાની શક્તિ, સમજવાની શક્તિ, તમારું કંઈક ને કંઈક નવું ક્રિએટિવ કરવાની શક્તિ એ તમારી પાસેથી છીનવી લે છે. અને પ્રોબ્લેમ સોલ્વ કરવાની શક્તિ તો ખાસ એનાથી અસર થાય છે. કારણ કે આજકાલ મેં કીધું એમ બધા જ જરાક પણ પ્રોબ્લેમ થાય એટલે એઆઈનો ઉપયોગ કરતા થઈ ગયા છે. જેમિનાઈ, પછી ચેટ જીપીટી, આવા ઘણા એવા સોફ્ટવેર કે એપ્લિકેશન છે જેના કારણે આપણે આપણા પ્રોબ્લેમ જે પહેલાં સોલ્વ કરતા હતા 6 મહિના, 8 મહિના, વર્ષ પહેલાં જે આપણે થોડુંક વિચારીને કે થોડુંક પ્રેક્ટિકલી નોલેજ લઈને આપણે જે સોલ્વ કરતા હતા એ હવે એઆઈ બધું તમને કરી આપે છે. તો આ એઆઈએ તમારી વિચારવાની શક્તિ તમારી પાસે ગુમાવી લીધી છે. હા, 100% તમારી સમય જે મર્યાદા છે એ તમારી ઓછી કરી દીધી છે અને તમને જલ્દીથી જલ્દી આન્સર આપી દે છે. પરંતુ એ વિચાર શક્તિનો સૌથી મોટો દુશ્મન છે. ભલે થોડોક સમય લાગે પરંતુ તમારી વિચારવાની શક્તિને કામે લગાડો અને સમજવાની શક્તિ અને વિચારવાની શક્તિ આ બંનેને મળીને તમારા પ્રોબ્લેમ સોલ્વ કરવાની ટ્રાય કરો અને બને એટલો ઉપયોગ એઆઈનો ઓછો કરો. બીજી વાત, આજકાલનું જનરેશન, પછી એ બોયફ્રેન્ડ હોય, ગર્લફ્રેન્ડ હોય કે હસબન્ડ વાઈફ હોય અથવા તો લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હોય, એ લોકોને જ્યારે કંઈ પણ પ્રોબ્લેમ થાય છે પોતાના પાર્ટનર તરફથી ત્યારે એ લોકો તરત એઆઈનો સહારો લે છે. અને એની ગેરંટી નથી કે એઆઈએ જે કીધું એ વસ્તુ હોય જ. કારણ કે જે વર્ચ્યુઅલ ટોકિંગથી જે પ્રોબ્લેમનો સોલ્યુશન લાવી શકાય છે એ એઆઈ કોઈ દિવસ નથી કરી શકતું. બીજી પરંતુ ખૂબ મહત્ત્વની વાત, એક રિસર્ચ પ્રમાણે એઆઈનો એઝ અ રિલેશનશિપના પ્રોબ્લેમ માટે લેડીઝો વધારે યુઝ કરતી હોય છે. કારણ કે એ પોતાના પ્રોબ્લેમ કોઈને કહી નથી શકતી અથવા તો પોતાના પ્રોબ્લેમ બીજાને સમજાવી નથી શકતી, પોતાની લાગણીઓ બીજા સામે વ્યક્ત નથી કરી શકતી. પરંતુ જ્યારે એ વસ્તુ એઆઈને કહે છે ત્યારે એઆઈ એનું ટ્રાન્સફોર્મેશન કરીને એને પ્રોબ્લેમનું સોલ્યુશન આપે છે. જેને કારણે લેડીઝને એવું લાગે છે કે મારું બધું આ એઆઈ સાંભળે છે અને મને પ્રોપર રિસ્પોન્સ કરે છે. તો લેડીઝ, એવું નથી હોતું. એઆઈ એક મશીન છે, એ કોઈ ઇમોશનલ વસ્તુને સમજતો નથી. અને જો તમને એવું લાગતું હોય કે એઆઈ 100% સાચું જ છે તો બને તો તમારા નજીકના કાઉન્સેલરને મળી અથવા તો સાયકોલોજિસ્ટને મળી તમે તમારા રિલેશનશિપની વાતો એકવાર એમની સામે મૂકજો. ત્યારે તમને ખબર પડશે કે એઆઈ સાચો છે કે તમારી વાતચીત કરતી વખતે તમારા સાયકોલોજિસ્ટ કે તમારા કાઉન્સેલર સાચા છે. ત્રીજી પરંતુ ખૂબ મહત્ત્વની વાત, ઘણા સમયથી એવું નોટિસ કરવામાં આવ્યું છે કે જ્યારથી એઆઈ આવ્યો છે ત્યારથી બાળકોનો કોન્ફિડન્સ નીચે જવા માંડ્યો છે, એટલે કે લો થવા માંડ્યો છે. એનું કારણ એ છે કે બાળક જ્યારે કોન્ફિડન્સથી કોઈ વર્ક કરે છે ત્યારે એને એવું લાગે છે કે મારા કામમાં હજી કંઈક વસ્તુ ઘટે છે અને એના સોલ્યુશનના રૂપે એ એઆઈનો ઉપયોગ કરતો થયો છે. અને હવે જ્યારે એ એઆઈને ક્વેશ્ચન કરે છે અને એઆઈ જ્યારે સામેથી જવાબ આપે છે ત્યારે બાળકને એવું લાગે છે કે મારો કોન્ફિડન્સ એકદમ લો છે અને મેં કીધું એ તદ્દન વસ્તુ ખોટી છે અને એઆઈ કહે છે એ જ વસ્તુ સાચી છે. તો એવું નથી. એઆઈ એક મશીન છે. એ આખા વર્લ્ડના ડેટા ભેગા કરીને એને જે સોલ્યુશન યોગ્ય લાગે છે એ પોતે એ સોલ્યુશન આપે છે. તો સ્ટુડન્ટ્સ, ફ્રેન્ડ્સ, એઆઈ હંમેશા સાચું નથી હોતું. તમારા કોન્ફિડન્સને લો નહીં કરો, અથવા તો તમારા કોન્ફિડન્સને જો તમારે હાઈ પર લઈ જવો હોય અથવા તો પહેલાં જેવો નોર્મલ કરવો હોય
તો એઆઈનો બને એટલો ઉપયોગ ઓછો કરો, પોતાની વિચારસરણી અને પોતાની સમજશક્તિનો ઉપયોગ વધારે કરો. હું એમ નથી કહેતો કે તમે એઆઈનો ઉપયોગ નહીં કરો, પરંતુ દરેક જગ્યાએ એઆઈનો ઉપયોગ કરવો એ તમારા માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો એને શેર કરો જે લોકો એઆઈનો હાઈએસ્ટ ઉપયોગ કરે છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.